Painted Painless Learning. हेलो केम छो डियर स्टूडेंट आ गए सब मेरे दोस्त जय हिंद जय हिंद जय हिंद हालो लखो कमेंट में हेलो हालो बकुड़ा हालो जगतनी मालिपा बैठेला मारा डाया डाया भाईओ अने डाई डाई बेनो मजा मजा में बधाई हालो बापलिया हालो जगमगो थाय भाई तमारा माटे एक सरस मजानुं नवुं टी शर्ट लईने आव्या छीए અને હવે તમને અમે એ ટી શર્ટમાં દેખાશું કયા ટી શર્ટમાં 1 મિનિટ આપો બકુડાવ કેવું લાગે છે આ ભાઈ હમ હે ફિર ક્યાં ગમે હરખું નથી દેખાતું હજી આને ઉપર લેવું પડશે નેક્સ્ટ ટાઈમ આમ દેખાઈ જો તો હમ હે ફિર ક્યાં ગમ હે દેખાઈ છે સીધું ભાઈ અવાજ આવે છે મારો હાલો બકુડાવ જવાબ 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 કેવું લાગે છે ભાઈ મસ્ત જક્કાસ હવે અમે બધાય ટીચર તમને એક નવા યુનિફોર્મમાં મળશું ધીસ ઇઝ અવર યુનિફોર્મ ટન હાલો ભાઈ નવો દાખલો આઈએમપી શરૂ કરી દઈએ આ દેખાય છે પાછળ શું લખ્યું છે જુઓ તો દેખાય છે મને લાગે આમ સ્ટેજ મૂકવું પડશે તો દેખાય નીચેના ક્લાસમાં દેખાશે નીચેના હાલો ડન ઓકે ચલો ડિયર સ્ટુડન્ટ્સ આપણે આગળ વધીએ હવે શું કીધું છે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવેલ બિંદુ ABCD માં દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડા મિનિટના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું માને છે કે ABCD ચોરસ છે તો ભાઈ આપણે સમજવું પડશે ચોરસ કોને કહેવાય લંબચોરસ કોને કહેવાય સમલંબ કોને કહેવાય અને સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય રેડી છો તો પહેલા આપણે સમજી લઈએ 3 વસ્તુ ચોરસ 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 ભાઈ ચોરસ કોને કહેવાય જેની ચારેય બાજુ સરખી હોય ચાર બાજુ સરખી હોય અને બે વિકિરણો સરખા હોય આને ચોરસ કહેવાય હાલો ડન છે ચોરસ કોને કહેવાય ચાર બાજુ સરખી વિકિરણો સરખા ડન છે દીકરાઓ ડન છે એ હાલો હા આપણે આમાં ખૂણા નથી જોવાના આમાં આપણે બાજુ અને વિકિરણ જ જોવાનું છે ખૂણા નથી જોવાના ખૂણાવાળું છે જ તે આપણે અંતર ગોતવાનું છે હાલો સેકન્ડ વન બીજી વસ્તુ કે ભાઈ સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તો કે જેની ચારેય બાજુ સરખી હોય ભાઈ ચાર બાજુ સરખી હોય પણ વિકિરણો સરખા ન હોય વિકિરણ સરખા ન હોય તો આ બે ભાઈઓ છે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ સમબાજુ સમ એટલે સરખી બાજુ એટલે સાઈડ જેની ચારેય બાજુ સરખી હોય એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ બરાબર ને સમબાજુ ચતુષ્કોણ આવ્યા સાજે અચ્છા ગઈકાલનું જ છે હાલો ડન છે દીકરાઓ ડન છે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ ઓકે હાલો હવે જુઓ બીજું લંબચોરસ લંબચોરસ કોને કહેવાય ભાઈ લંબચોરસ તો કે સામસામેની બાજુ સરખી હોય એટલે બે આડી લાઈન સરખી અને બે ઊભી લાઈન સરખી અને વિકિરણો સરખા બરાબર ને હાલો તો ભાઈ સામસામેની બાજુ સરખી સામેની બાજુ સરખી અને વિકિરણો સરખા આને કહેવાય લંબચોરસ હાલો 3 વસ્તુ સમજાઈ ગઈ મને બધાનો આન્સર જોવે ભાઈ ટપ્પા પડ્યા 3 વસ્તુમાં હળ ઉસતી હે હાલો કોમેન્ટમાં લખો આ બધું 9મા ધોરણમાં શીખી ગયા છો તમે આખું ચેપ્ટર તમારે આવતું ચતુષ્કોણ 8મું એમાં સાબિત કરવાના દાખલા આવતા અને એની અંદર આપણે આ શીખ્યા છીએ બરાબર ને હાલો હજી એક વખત ભાઈ હું ભૂલી ગયો આ પેન્ટેડ મસ્ત દેખાઈશ ને કા થોડુંક મોટું થઈ ગયું ને કા પણ સારું લાગે છે હાલો ચલતા હે ચલો હજી એક વસ્તુ નંબર 1 શું ભાઈ ચોરસ નવા આવ્યા બધા સાંભળી લો લેટ નહીં આવતા કાલથી ચોરસ ચારે બાજુ હરખી અને બે વિકિરણ હરખા આને વિકિરણો કહેવાય હે ને ચારે બાજુ હરખી ને બે વિકિરણ હરખા પછી સમબાજુ જેની ચાર બાજુ સરખી હોય પણ એક વિકિરણ મોટું ને એક નાનું હોય એટલે વિકિરણ સરખા ન હોય લંબચોરસ એટલે સામસામેની બાજુ સરખી અને વિકિરણો કેવા હોય સરખા હોય
એક આવે સમાંતર બાજુ ચતુષ્કોણ, છેલ્લી વસ્તુ એ બે માસ્યા ભાઈઓ, આની સામ સામેની બાજુ હરખી હોય પણ વિકિરણો અલગ અલગ હોય. તો આ બે ભાઈઓ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ, અને બીજું લંબચોરસ અને સમલંબ ચતુષ્કોણ, સમલંબ નહીં શું કહેવાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બે હરખું સમાંતર બાજુ, સમાંતર બાજુ આ બે હરખું. લંબચોરસમાં વિકિરણ સરખા હોય, સમાંતર બાજુમાં વિકિરણ અલગ અલગ હોય. બસ ખતમ થઈ ગયું, ડન છે. હવે કેમ મેં આ ચાર વસ્તુ શીખવાડી? કારણ કે આપણે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 હરખો જ છે. નીચે દર્શાવેલા બિંદુઓ ચતુષ્કોણ રચતા હોય તો ચતુષ્કોણનો પ્રકાર જણાવો ને તમારા જવાબ માટે કારણ આપો. તો ચતુષ્કોણના 4 પ્રકાર. પહેલું ચોરસ અને સમબાજુ. ચોરસની 4 બાજુ હરખી, સમબાજુમાં 4 બાજુ હરખી, પણ વિકિરણ હરખા હોય તો ચોરસ, વિકિરણ અલગ અલગ હોય તો સમબાજુ. એકના સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસ, બેની સામસામેની બાજુ સરખી, પણ વિકિરણો સરખા હોય તો લંબચોરસ થાય, વિકિરણ અલગ અલગ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આ ચતુષ્કોણના 4 પ્રકાર છે. આપણે આના પછીના દાખલામાં કહેવાના છે. હાલો ડન છે દીકરાઓ? આ 4 પ્રકાર ખબર હોવી જોઈએ. હવે દાખલો ગણીએ. આ આપણે બેઝિક કર્યું, થિયરી કરી, હવે દાખલો કરીએ. તો હવે તમારે મને અહીંયા કહેવાનું છે, અને હું થોડુંક લાંબુ કરી નાખું. પીપી. હાલો તમારે મને બિંદુ કહેવાના છે. ABCDના બિંદુ શું છે? ચલો એના બિંદુ શું છે? હાલો બાપા હાલો, એના બિંદુ શું? આ એના યામ હોય ને, એક્સયામ શું એનો? મને કોમેન્ટમાં જવાબ આપો. એનો એક્સયામ કયો ભાઈ? એનો એક્સયામ કયો? એનો એક્સયામ 3. ઓકે 3. એનો વાયયામ શું છે? એનો વાયયામ 4. ઓકે 3 અને 4. ઓકે એને પેલા x જોવાનું. x માં શું છે? 3 છે. y માં કેટલા છે? 4. ઓકે બી 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 ના યામ કયો? હાલો બી ના યામ કયો દીકરાઓ? બી બી નો x યામ શું છે? x યામ એટલે આડી લાઈન 6, અને y યામ કેટલો? 7, એટલે બી ના યામ થાય 6 અને 7. હાલો ડન છે? 6 અને 7. 5 ની બેટા 6 અને 7. હવે સી ની વાત કરીએ. સી ની, સી ના યામ કયો? હાલો સી ના યામ, સી ના યામ x યામ શું છે? x યામ એટલે આડી લાઈન, y યામ એટલે ઊભી લાઈન. હાલો બોલો બધાનો જવાબ. 9. શાબાશ, આ 9. ઓકે અને y યામ કેટલો? 4. 9 અને 4. હાલો ડન છે? ડન છે? ડન છે? હાલો હવે મને કહી દો ડી ના યામ. ડી ના યામ શું છે ભાઈ? ડી ના યામ, ડી નો x યામ કયો અને y યામ કયો? પેલા x યામ 6 અને y યામ 1, એટલે 6 અને 1. હાલો ડન છે? ઓકે હવે આપણે કરીએ એના યામ કોણ છે ભાઈ? આપણે એના યામ લખીએ. એનું આપણે ગોઈતું કેટલું હતું ભાઈ? તો કે 3 અને 4. ઓકે 3 અને 4. બી ના યામ, બી ના યામ શું છે? 6 અને 7. લખી નાખીએ 6 7. સી ના યામ, સી ના યામ શું છે ભાઈ? સી નું યામ છે એ 9 અને આમ છે 4. 9 અને 4. ડી ના યામ, ડી ના યામ શું છે? 6 અને 1. આ 6 અને 1. હાલો ડન છે? આપણે લખી નાખ્યા. હવે દીકરાઓ આપણે અંતર ગોતવાનું. પહેલા આપણે AB નું અંતર ગોતશું. વર્ગમૂળની અંદર સૂત્ર x - x એનો વર્ગ વત્તા y - y નો વર્ગ. સૂત્ર વગેરે કરી શકાય. કેમ કરાય? આવો મોટો દાખલો હોય તો સૂત્ર વગેરે જ કરવાનો, કે વાર બહુ લાગે. એનો x અને b નો x. હાલો મને કોમેન્ટમાં કહો એનો x કોણ છે? એનો x કોણ છે? b નો x કોણ? b નો x, b નો x, b નો x, b નો x. વેરી ગુડ 6. હે ને? b નો x કોણ છે? 6 બેટા. આ જે નવા આવ્યા એના માટે અલ્પવિરામની આગળ x હોય, અલ્પવિરામની પાછળ y હોય. આ 3 છે x કહેવાય, 4 છે y કહેવાય. બેનો આપણે x લખવાનું છે. તો એનો x 3 માઇનસ b નો x 6 એનો વર્ગ વત્તા એનો y કોણ? એનો y, એનો y, એનો y 4. b નો y, b નો y. પાર્થ હું બંધ કરી દઈશ, તાર જવું તો જાજે. આજે હું બંધ કરી દઈશ, તાર જવું તો જાજે. હાલો b નો y અને એનો y 4, એનો y 4, b નો યામ, b નો y 7. તો 4 માઇનસ 7 એનો વર્ગ. ઓકે હાલો આગળ. 3 માંથી 6 જાય કેટલા વધે? 3 માંથી 6 જાય. ઓકે -3. શાબાશ, બધાયનો કોમેન્ટમાં જવાબ જોયો બેટા. એનો વર્ગ. 4 માંથી 7 જાય, 4 માંથી 7 જાય
ઓકે -3 એનો વર્ગ. હાલો બોલો -3 નો વર્ગ, -3 નો વર્ગ 9. ઓકે પાછો -3 નો વર્ગ તો કે 9, 9 ને 9 18, 18 એટલે શું થાય તો કે 9 દુ 18, 9 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 3 અને √2 એમને 2 નું નીકળે નહીં એટલે 3 √2. હાલો ડન, હાલો ડન, હાલો ડન, હાલો ડન, ડન છે બકુડાવ, ડન છે બકુડાવ. એ બી મળી ગયું. હવે બીસી ગોતવાનું. બીસી નું અંતર, બીસી નું અંતર √ બી અને સી નો એક્સ, બી અને સી નો એક્સ. બી નો એક્સ કોણ છે ભાઈ? બી નો એક્સ, બી નો એક્સ 6. ઓકે સી નો એક્સ, આ બી નો એક્સ 6, સી નો એક્સ, સી નો એક્સ 9. ઓકે 6 - 9 એનો વર્ગ વત્તા બી અને સી નો વાય વાય, બી નો વાય, બી નો વાય 7, બી નો વાય 7, સી નો વાય 4, 7 - 4 એનો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો હવે 6 માંથી 9 કાઢો, 6 માંથી 9 કાઢો, -3 એનો વર્ગ. ઓકે 7 માંથી 4 કાઢો, 7 માંથી 4 3. ઓકે હાલો -3 નો વર્ગ કેટલો? -3 નો વર્ગ કેટલો? 9. -3 નો વર્ગ કેટલો? 9. 9 ને 9 18, તો 18 નું વર્ગમૂળ કેટલું નીકળે? જો અહીંયા કાઢ્યું હતું આપણે. 18 નું વર્ગમૂળ કેટલું નીકળે? 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3 અને 2 એમને, એટલે જવાબ આવે 3 √2. હાલો ડન છે, ડન છે દીકરાઓ. ઓકે હવે આપણે ગોતીએ એ બી મળી ગયું, બીસી મળી ગયું. હવે આપણે ગોતીએ સીડી, સીડી, સીડી વર્ગમૂળમાં જાગતે રહો. સી નો એક્સ, સી નો એક્સ 9, ડી નો એક્સ 6, 9 - 6 એનો વર્ગ વત્તા સી નો વાય 4 અને ડી નો 1 એટલે 4 - 1 એનો વર્ગ. હાલો જવાબ દીકરાઓ 9 માંથી 6 જાય કેટલા વધે? 9 માંથી 6 જાય કેટલા વધે? શાબાશ 3 એનો વર્ગ. ઓકે 4 માંથી 1 જાય કેટલા વધે? 3, શાબાશ એનો વર્ગ. હાલો 3 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ કેટલો થાય? 9. 3 નો વર્ગ 9, 9 ને 9 18, 18 નું વર્ગમૂળ કોમેન્ટમાં લખો. જો આપણે અહીંયા ગોત્યું હતું 18 નું વર્ગમૂળ, બધાને આવડવું જોઈએ. 18 નું વર્ગમૂળ, 18 નું વર્ગમૂળ, 18 નું વર્ગમૂળ ખાલી 9 નહીં બેટા, 3 √2. 18 એટલે શું થાય? 9 દુ 18 થાય, 9 નું વર્ગમૂળ 3 નીકળે, 2 નું ન નીકળે એટલે 3 √2 હે ને. તો અહીંયા આવશે 3 √2. તો આપણને ચારે બાજુ મળી ગઈ. નહીં હજી આપણે એક બાજુ ગોતવાની. એ બી મળી, બીસી મળી, સીડી મળી, એડી ગોતવાની. આપણે ગોતી લઈએ એડી, હજી ગોતી લો એડી. હાલો રૂટ એ અને ડી નો એક્સ બાપુ, એ અને ડી નો એક્સેસ, એ અને ડી નો એક્સેસ. હાલો એ એનો એક્સ 3, ડી નો એક્સ 6 એટલે 3 - 6 એનો વર્ગ વત્તા એ અને ડી નો વાય વાય, એનો વાય 4, ડી નો 1 એટલે 4 - 1 એનો વર્ગ. હાલો 3 માંથી 6 જાય કેટલો જવાબ આવે? 3 માંથી 6 જાય કેટલો જવાબ આવે? યસ -3 એનો વર્ગ. શાબાશ -3 નો વર્ગ વત્તા 4 માંથી 1 જાય કેટલો જવાબ? 4 માંથી 1 જાય 3. ઓકે એનો વર્ગ. ઓકે -3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 ને 9 18. બોલો 18 નો જવાબ કેટલો આવે?
18 નું વર્ગમૂળ કેટલું થાય? 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 બધાયનો આન્સર હાલો બકુડાવ. 18 નું વર્ગમૂળ કેટલું થાય? હાલો 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 3√2. શાબાશ, બધાયનો આન્સર જોવે. 3√2. બોલો ચારેય બાજુ સરખી મળી કે અલગ અલગ મળી બાપ? બધાયનો આન્સર ચારેય બાજુ સરખી મળી કે અલગ અલગ? સરખી. હવે વિકીર્ણો ગોતવા પડશે ને. આમાં વિકીર્ણો કોણ છે? જો હાલો મને કોમેન્ટમાં આન્સર આપો. વિકીર્ણો કોણ છે? હાલો કયો ફટાફટ. વિકીર્ણો કોણ છે? ફટાફટી ભાઈ. એસી અને બીડી, બરાબર ને? તો આપણે અહીંયા ગોતશું હવે એસી અને બીડી. હવે હું અભણ, તમે ભણેલા ગણેલા માણસો. આપણે બે વિકીર્ણ ગોતવાન છે, એક એસી ગોતવાન છે, એક એડી ગોતવાન છે. બેયના અંતરનું સૂત્ર મૂકીશું, હે ને? હાલો તો એના યામ શું છે? કોમેન્ટમાં લખો ફટાફટ. એના યામ પીડીએફ સેન્ડ નહીં, પીડીએફ સેન્ડ નહીં કરું, હારું લખતા જાજો. હમણાં દાખલો ગણીને કોમેન્ટમાં મૂકવાનું છે. પીડીએફ નહીં મળે, લખતા જ જાઓ બકુડાવ, લખતા જ જાઓ, પીડીએફ નહીં. એના યામ તો કે ભાઈ 3 અને 4. સીના યામ એ હલ્લો 9 અને 4. આ તો અહીંયા લખવાના ને, આપણે ફરીથી લખી નાખીએ. એના યામ 3 અને 4. એના યામ 3 અને 4 અને સીના યામ 9 અને 4. ઓકે હાલો, તો આપણે એસી નું અંતર ગોતવું છે, તો લખીને કહેવાય એનો એક્સ તો કે 3, ઓલાનો 9 એનો વર્ગ વત્તા 2 4 - 4 એનો વર્ગ. તો ભાઈ અહીંયા જે છે 3 માંથી 9 જાય એટલે -6 એનો વર્ગ વત્તા 4 માંથી 4 જાય એટલે 0 નો વર્ગ. 6 નો વર્ગ થાય 36. ઓકે, વત્તા 0 નો વર્ગ 0. 36 વત્તા 0 એટલે 36, તો એનું વર્ગમૂળ નીકળે 6. હાલો ડન છે, હાલો ડન છે, હાલો ડન છે, હાલો ડન છે, હે ને? હવે આપણે બીજો વિકીર્ણ એ અને ડી, સોરી બી અને ડી. બી ના યામ કોણ? 6 અને 7, ઓલાનું 6 અને 1. તો આપણે અહીંયા લખી નાખીએ બી નું યામ. આપણે અહીંયા વિકીર્ણ ગોતવાના ને. વિકીર્ણ કયા હતા? જો અહીંયા દેખાડું બેટા. આ એસી તો ગોતી નાખ્યો, હવે બીડી ગોતવાનું ને. વિકીર્ણ કયું ગોતવાનું? બીડી. બી ના યામ કોણ છે? તો કે બી ના યામ છે, બી ના યામ 6 અને 7 અને ડી ના 6 અને 1. અહીંયા બી ડી આવશે, હે ને? 6 અને 7 અને ડી ના 6 અને 1. હાલો, હવે બેયના એક્સ એક્સ કોણ છે? તો કે બી નો એક્સ 6, ડી નો 6 એનો વર્ગ વત્તા બી નો 7 આનો વાય 1. ઓકે, 6 માંથી 6 જાય એટલે 0 એનો વર્ગ વત્તા 7 માંથી 1 જાય એટલે 6 એનો વર્ગ. 0 નો વર્ગ દીકરાઓ 0 થાય, 6 નો વર્ગ 36 થાય. 0 વત્તા 36 એટલે 36, તો એનું વર્ગમૂળ નીકળે 6. તો દીકરાઓ અહીંયા ચારેય બાજુ હરકી છે, ચારેય બાજુ હરકી છે, એટલે આપણે લખવાનું એ બી બરાબર બીસી બરાબર એડી નહીં સીડી બરાબર એડી. ચારેય બાજુ હરકી છે અને વિકીર્ણ કયા હરખા છે? એસી ઇઝ ઇક્વલ ટુ બીડી છે. તેથી આને શું કહેવાય? ચારે બાજુ હરકી હોય અને વિકીર્ણોય સરખા હોય ને શું કહેવાય? લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ, ચતુષ્કોણ. શું કહેવાય? હાલો જવાબ 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 ચોરસ. શાબાશ દીકરાઓ, શું કહેવાય? ચોરસ. તો આપણે લખવાનું, તેથી ABCD ચોરસ છે, બરાબર ને? આપણને કીધું હતું કે ચમેલી સાથે અસંમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરીને સાચું કોણ છે? તો આપણે કહેવાનું ચંપા સાચી છે, કારણ કે ચંપાએ કીધું હતું ને, બરાબર? ચંપાએ કીધું હતું કે ચોરસ છે, તો આપણે કહેવાનું કે ચંપાની વાત સાચી છે. તેથી ચંપાની વાત સાચી છે, વાત સાચી છે. હવે એક સવાલ થાય, સાહેબ અવડો મોટો દાખલો એક્ઝામમાં પૂછાય, તમને શું લાગે પૂછાય આ દાખલો? પાડભાઈ પાણી હોય તો આપજો. તમને શું લાગે આ એક્ઝામમાં દાખલો પૂછાય? તમને શું લાગે છે આ દાખલો પૂછાય કે એક્ઝામમાં? ન પૂછાય, કારણ કે
એક અંતરનું સૂત્ર મૂકીને દાખલો ગણો ને 2 માર્ક્સનો હોય તો 2, 4, 6, 8, 10 અને 12 માર્કનો દાખલો થાય. પૂછાય એવડો મોટો દાખલો? તો સાહેબ કરાવ્યો શું લેવા? એ કેટલા માટે કરાવ્યો કે કદાચ ન કરે નારાયણ, પૂછાઈ જાય તો ઓપ્શનમાં કાઢવાનો. છતાં તમારે શીખવો છે એટલે કરાવ્યો કે તમને એમ ન થાય કે સાહેબ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય તો 99% સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ન પૂછાય દીકરા, કારણ કે આટલો મોટો લેન્ધી દાખલો હોય ને તો પેપર પૂરો કરવો અઘરો પડે. અને કદાચ ન કરે નારાયણ, પૂછાય પણ તો તું ઓપ્શનમાં કાઢી શક, એટલે ચિંતા કરવાની જરૂર. મેં કીધું હતું ને આઈએમપી દાખલો છે, મેં આઈએમપી દાખલો આવડા કીધો હતો, 7મો આવડો. 7, 8, 9, 10 ત્રણે આઈએમપી દાખલા છે. હાલો રેડી છો? હવે તમે કહો કે છઠ્ઠો દાખલો મોટો છે, અગર આપણે કરશું ને તો હમણાં 15 મિનિટમાં એક દાખલો પૂરો થશે, તો 2 દાખલા તોય બાકી રહેશે. તો તમે કહો પૂછાતું નથી, તમે કહો તો છઠ્ઠો દાખલો કરાવી દો. બોલો શું કરવું? છઠ્ઠો દાખલો કરવો છે? છઠ્ઠા દાખલા અંદર 3 દાખલા છે, તો કરવા છે હા કે ના? તમે કહો. એક્ઝામમાં પૂછાવા નથી, પૂછાય તો મેં તમને શીખવાડી દીધું છે કે ભાઈ શું કરવાનું એમ. હવે આમાં હાના હાના આવે તો હરકી ખબર ન પડે, એટલે હું પોલ કરું. આમાં પોલ આવે પાર્થભાઈ? એલા ઉભાઈ રહો, પોલ આવે ને તો હું કંઈક ટ્રાય કરું. હે ને લગભગ તો નથી આવતો પોલ આમાં. એક કામ કરું, વોટ્સઅપમાં પોલ નાખું, વોટ્સઅપમાં નાખું, જવાબ આપો કે છઠ્ઠો દાખલો કરવો છે કે નહીં. હે ને વોટ્સઅપમાં પોલ નાખું, જવાબ આપજો મને વોટ્સઅપમાં. સમ નંબર 6 ખાલી યસ કે નો, બરાબર ને? હાલો વોટ્સઅપમાં ગયો પોલ. હાલો હાલો વોટ્સઅપમાં પોલ ગયો. ત્રેવીસ જણા યસ, 19 જણા નો, 25 જણા, 29 જણા, 28 જણા, 27 જણા. હાલો બધાનો આન્સર 33, 29, આમ તો 50% જેવું જ છે. હાલો કરાવી દઉં. હે ને 36, 38, 38. એ ભાઈ હાલો યસમાં 40, 41, 42 વધઘટ. ચલો કાંઈ વાંધો નહીં, કરી નાખીએ. ચલો હાલો કરી નાખીએ. તો એકો હાથના તો પોલ નથી હો. કેટલાના પોલ છે કહું? 47 અને 32 એટલે 50 ને 80 જણાના પોલ છે. હજી 30 જણાએ જવાબ નથી આપ્યો. હા વૈધા 50 જણા અને 30 જણા, 49 અને 30. હાલો ચલો વાંધો નહીં, કરી નાખીએ છીએ. હે ને તમે કીધું એટલે. અહીંયા જે છે હું પાછું એક નાનો ચોરસ દોરું છું ભાઈ, એટલે ચતુષ્કોણ દોરું છું, ચોરસ નહીં ભાઈ, કારણ કે આપણે પ્રકાર કહેવાનો છે ચતુષ્કોણનો. માનો કે અહીંયા એ છે, એ આપણે આપી દઈએ -1 અને -2, બી આપણે આપી દઈએ 1 અને 0, સી આપણે આપી દઈએ -1 અને 2, હે ને, અને ડી આપી દઈએ આપણે -3 અને 0. હાલો ડન છે? રેડી છો ભાઈ? રેડી છો? કરી જ નાખીએ. એક દાખલો કરી નાખીએ, 2 દાખલા તમે જાતે કરજો. એક દાખલો છઠ્ઠાનો પહેલો હું કરાવું છું, બીજા 2 દાખલા તમે ટ્રાય કરજો. જવાબ ન આવે તો હું કરાવીશ. ડન? હાલો એક કરી નાખીએ એટલે તમને લોકોને મજા આવે, ને વધારે સારું રહે. હાલો એ બીનું અંતર આપણે ગોતવું છે. આ પેલું જે છે ને એ કહીએ છીએ, બીજાને બી કહીએ, ત્રીજાને સી કહીએ અને ડી કહીએ, એ અને બી. હાલો બોલો એનો એક્સ કોણ, એનો એક્સ કોણ -1. ખાલી એક નહીં, માઇનસ બહુ અગત્યના છે, -1. બીનો એક્સ કોણ 1, તો અહીંયા લખીએ -1 ઓછા આવડું આવું છે 1. ઓકે, એનો વર્ગ વત્તા એનો વાય -2. ઓકે ઓછા બીનો વાય જો ધ્યાનથી 0. ઓકે એનો વર્ગ. હાલો ઓછે વત્તા, હે ને ઓછે વત્તા. તો 1 ને 1 કેટલા થાય? -2 થાય, એનો વર્ગ વત્તા -2 માંથી 0 જાય એટલે -2 પાછો એનો વર્ગ. હાલો -2 નો વર્ગ કેટલો છે? -2 નો વર્ગ કેટલો છે? 4. ઓકે -2 નો વર્ગ 4, 4 ને 4 8. 8 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 4 દુ 8
4નું વર્ગમૂળ નીકળે 2 અને 2નું ન નીકળે એટલે 2√2. હાલો ડન છે. 2√2. 2√2. હાલો ડન છે. 2√2 ડન. ઓકે, હવે એ બી મળી ગયું. બીસી ગોતી લઈએ. બીસી અંડર રૂટ બી નો એક્સ કોણ છે તો કે 1 હે ને, અને સી નો -1 તો કે 1 -1 એનો વર્ગ વત્તા બી અને સી નો વાય, બી નો વાય 0, સી નો વાય 2 તો અહીંયા 0 - 2 એનો વર્ગ. ઓકે, હાલો આગળ વ્યા જઈએ. એક એમ નામ ઓછે ઓછે વત્તા 1 એનો વર્ગ વત્તા 0 - 2 એટલે -2 નો વર્ગ. હાલો કોમેન્ટમાં જવાબ આપો. 1 + 1 કેટલા થાય? 1 + 1 કેટલા થાય? 1 + 1 કેટલા થાય? 2 એનો વર્ગ કેટલો થાય? 1 + 1 2 એનો વર્ગ, એનો વર્ગ 4. શાબાશ. -2 નો વર્ગ એ 4 એટલે થાય ટોટલ 8 અને 8 નું વર્ગમૂળ કેટલું નીકળે? જો અહીંયા કાઢ્યું જ છે આપણે હે ને, તો 2√2. 2√2. ઓકે ભાઈ, આઈ મળી ગયું બીસી. ઓકે ડન છે, બીસી મળી ગયું. હવે શું કરવાનું ભાઈ? હવે શું કરવાનું? એ બી મળ્યું, બીસી મળ્યું. હવે હું ગોતશું ભાઈ એ બી, બીસી, સીડી. સીડી 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 સીડી. બોલો સી નો એક્સ કોણ છે? સી નો એક્સ, સી નો એક્સ કોણ? હલો -1. શાબાશ. માઇનસ ડી નો એક્સ કોણ છે? ડી નો એક્સ, ડી નો એક્સ -3. શાબાશ. એનો વર્ગ વત્તા સી નો વાય કોણ? 2. ઓકે, માઇનસ ડી નો વાય કોણ તો કે 0 એનો વર્ગ. ઓકે, અંડર રૂટ -1 એમ નામ ઓછે ઓછે વત્તા 3 કૌંસ ઉપર વર્ગ. 2 માંથી 0 જાય એટલે 2 નો વર્ગ. ઓકે, વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા 3 માંથી 1 જાય. હાલો 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 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 નો વર્ગ કેટલો? 4. 4 ને 4 8. 8 નું વર્ગમૂળ કેટલું થાય બાપલિયા? આવ તો કે ભાઈ 2√2. અહીંયા ખબર જ છે ને 8 નું વર્ગમૂળ કેટલું થાય? જુઓ 2√2 મૂક દેવાનું. હાલો આગળ. તો એ બી મળી ગયું, બીડી બીસી મળી ગયું, સીડી મળી ગયું. હવે એડી નો વારો. કોનો વારો? એડી નો. એડી. ઓકે, એડી એનો એક્સ તો કે -1. ઓકે હે ને, માઇનસ ડી નો એક્સ તો કે -3. મૂકો ભાઈ -3 એનો વર્ગ વત્તા એ અને ડી નો વાય, એનો વાય -2, ડી નો વાય 0 એનો વર્ગ. ઓકે હાલો આગળ. -1 એમ નામ ઓછે ઓછે વત્તા 3 એનો વર્ગ. -2 માંથી 0 જાય એટલે -2 નો વર્ગ. હાલો વત્તે ઓછે ઓછા 3 માંથી 1 જાય એટલે 2 નો વર્ગ ઓછા -2 નો વર્ગ. બોલો 2 નો વર્ગ કેટલો? 4. 2 નો વર્ગ કેટલો? 4. 4 ને 4 8. 8 નું વર્ગમૂળ તો કે ભાઈ 2√2. હાલો ડન છે, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. હાલો ચારેય બાજુ હરકી મળી ગઈ. હવે મારો વિકીર્ણનો. બોલો વિકીર્ણ કોણ કોણ છે ભાઈ? વિકીર્ણ કોણ થાય? વિકીર્ણ એસી બીડી હે ને, એસી અને બીડી. તો હું અહીંયા કાઢી નાખું છું આ, કારણ કે મને અહીંયા જગ્યા જોશે હે ને. એસી અને બીડી તો આપણે વિકીર્ણો ગોતીએ. વિકીર્ણ એસી અંડર રૂટ એ અને સી નો એક્સ. તો એ છે -1, સી છે -1 તો અહીંયા મૂકવાનું -1 ઓછા -1 એનો વર્ગ હે ને, વત્તા એ -1 ઓછા સી -1 પછી એ અને સી નો વાય વાય, એનો વાય -2 માઇનસ સી નો વાય કોણ? 2. ઓકે હાલો આગળ. એના પછી દીકરાઓ -1 એમ નામ ઓછે ઓછે વત્તા 1 એનો વર્ગ વત્તા
ઓછે ઓછે વત્તા 2 ને 2 4 તો -4 નો વર્ગ. હાલો વત્તે ઓછે ઓછા 1 માંથી 1 જાય એટલે 0 એટલે 0 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16 હે ને. તો 0 નો વર્ગ 0 થાય એટલે ડાયરેક્ટ મૂકી દઉં. 0 વત્તા 16 એટલે 16. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. વેરી ગુડ. આ એસી મળી ગયું. હવે કોનો વારો? બીડી નો વારો. વિકીર્ણ બીડી, વિકીર્ણ બીડી હે ને. અંડર રૂટ મૂકીએ બે નો x x, બી નો x 1, ડી નો -3 એટલે 1 ઓછા -3 એનો વર્ગ વત્તા બી નો y 0 અને ડી નો 0 એટલે 0 - 0 એનો વર્ગ. હાલો આગળ આગળ અહીંયા જે છે એક એમને ઓછે ઓછે વત્તા 3 એનો વર્ગ. 0 - 0 બે નો 0 છે ને તો એ 0 જ થશે. તો 1 ને 3 4 નો વર્ગ 16. 0 નો વર્ગ 0 એટલે જવાબ આવે 16 ને એનું વર્ગમૂળ 4. ભાઈ ચારે બાજુ હરકી જો 2√2 2√2 2√2 ને 2√2 અને બે વિકીર્ણ હરકા છે. આને શું કહેવાય? હાલો કોમેન્ટમાં જવાબ શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? ચોરસ. તો આપણે લખવું પડે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકીર્ણો AC બરાબર BD હોવાથી ચતુષ્કોણ ABCD ચોરસ છે. હાલો ડન. ડન છે દીકરાઓ? સર મારી કોમેન્ટ વાંચો. હા કરણ વાંચું બેટા, પણ પેલા દાખલો ભણાવું ને પછી. Painted Painless Learning.